નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ધારા જોશી આપ સૌનું ફરી સ્વાગત કરું છું। ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર 9 ખોખા અને રેખાચિત્ર। આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે જેનું નામ છે ખોખા અને રેખાચિત્ર। આ ચેપ્ટરમાં તમારે ખોખા એટલે કે જે બોક્સ હોય છે તેની વાસ્તવિક ચિત્રો એની સમજ મેળવવાની છે અને એને જો ખોલી નાખીએ એટલે કે એની ખુલ્લી જાળીઓ કેવી લાગે છે એના વિશે પણ માહિતી મેળવવાની છે। આ ઉપરાંત સમઘન કોને કહેવાય એના વિશે પણ માહિતી મેળવવાની છે। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ। તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 126 પર આ ચેપ્ટર છે આપેલું છે। હવે અહીં સૌપ્રથમ મીઠાઈના ખોખાની વાત કરવામાં આવી છે। તમે દરેકે મીઠાઈનું ખોખું જોયેલું જ હશે। હવે રમ્યા નામની એક છોકરી છે એ મીઠાઈ ખરીદવા દુકાનમાં જાય છે, મીઠાઈવાળાની દુકાને જાય છે અને ત્યાં દુકાનદાર એને મીઠાઈ ભરેલું એક ખોખું આપે છે। તો આ ખોખું જે છે એને રમ્યા ઘરે આવીને ખોલે છે। હવે એ ખોખાને આખું ખોલી નાખે છે એટલે કે જે ભાગથી એને જોઈન્ટ કરેલું છે બધા જ ભાગ છે ખોલી નાખે છે। તો ખોખું કેવું દેખાય છે તો જો નીચે દર્શાવ્યું છે એ રીતનું આખું ખુલ્લું ખોખું છે એ દેખાય છે। તો રમ્યાને આની પરથી આઈડિયા આવે છે કે જો આવી રીતનું ખુલ્લું જે આકાર છે એની મદદથી આપણે ખોખું છે બનાવી શકીએ છીએ। તો હવે આપણે બીજા આવા ઘણા બધા આકારો જોવાના છે કે જેની મદદથી આપણે ખોખું બનાવી શકીએ। તો અહીં રમ્યાએ બીજા 4 આકારો બનાવ્યા છે, જો A, B, C અને D। અને આ જે 4 આકારો છે એમાં એની જે ત્રુટક રેખા દોરી છે એણે, એટલે જ્યાં તમને ડોટ ડોટ લાઈન દેખાય છે ત્યાંથી તમે એ જે ત્રુટક રેખા છે એની પરથી આ કાગળને કે આકારો જે છે એને તમે વાળશો તો એને વાળી શકાય છે અને એની મદદથી ખોખું બનાવી શકાય છે। તો આ 4 આકૃતિમાંથી એવી કઈ આકૃતિ છે કે જેની મદદથી ખોખું બનાવી શકાય એ આપણે શોધવાનું છે। તો અહીં આકૃતિ A અને આકૃતિ C છે એમાં જ્યાં ત્રુટક રેખા આપી છે ત્યાંથી વાળતા ખોખું બનીને તૈયાર થશે। તમારે પણ આવા જાડા કાગળ લઈ એની મદદથી ખોખા બનાવવાનો પ્રયત્ન કરવાનો છે। સૌપ્રથમ આકાર બનાવવાના અને ત્યારબાદ એને વાળી અને ખોખું તૈયાર થાય છે કે નહીં એ તમારે જોવાનું છે। અહીં બુદ્ધા નામનો એક બાળક છે એ ચોરસ કાગળમાંથી સમઘન બનાવવા ઈચ્છે છે। એને ખ્યાલ છે કે સમઘન છે એની બધી બાજુઓ છે એ ચોરસ હોય છે અને બધી બાજુઓ સમાન પણ હોય છે। તો એ એક સમઘન બનાવવા માગે છે જેમાં દરેક બાજુ કેવી હોય છે ચોરસ, એટલે એ ચોરસ કાગળનો ઉપયોગ કરી અહીં સમઘન બનાવે છે। અને સમઘનને કેટલી બાજુઓ હોય છે તો સમઘનને કુલ 6 બાજુઓ હોય છે। તો અહીં તમને જે સમઘનનું ચિત્ર મેં દર્શાવ્યું છે એ સમઘનના ચિત્રમાં તમે 3 બાજુઓ જોઈ શકો છો, જ્યારે 3 બાજુઓ આપણે જોઈ શકતા નથી પણ કુલ સમઘનને 6 બાજુ હોય છે। તમારી પાસે રમવાનો જે પાસો હોય છે એમાં તમે જોજો તમને 6 બાજુઓ જોવા મળશે। અહીં જે સમઘનનું ચિત્ર મેં દર્શાવ્યું છે એમાં તમને 1, 2 અને 3 એમ કરી અને 3 બાજુઓ છે એ દર્શાવવાનો પ્રયત્ન મેં કર્યો છે। અહીં તમને 2 આકારો આપવામાં આવ્યા છે અને આ બંને આકારોમાં જે ડોટ ડોટ લાઈન દર્શાવી છે ત્યાંથી તમે એને વાળો તો આની મદદથી તમે સમઘન છે એ બનાવી શકો છો। તો અહીં આપણને એ જ પ્રશ્ન કર્યો છે કે શું આ બંને આકારોને વાળવાથી સમઘન બની શકે? તો એનો જવાબ આવશે હા, આ બંને આકારોને વાળવાથી એનો સમઘન બની શકે। તમે જુઓ તો એમાં તમને 6 ચોરસ જોવા મળશે અને સમઘનમાં પણ 6 બાજુ હોય છે। તો આ 6 ચોરસ છે એને વ્યવસ્થિત રીતે જ્યાં ડોટેડ લાઈન છે ત્યાંથી તમે વાળો તો સમઘન બની જશે। ત્યારબાદનો સવાલ છે કે ઓછામાં ઓછી એક વધુ એવી આકૃતિ બનાવો જેને વાળવાથી સમઘન બની શકે। તો જુઓ અહીં મેં તમને દર્શાવી છે આ પ્રકારની આકૃતિ છે દોરવાની છે। જો એમાં પણ 6 ચોરસ છે એ તમે જોઈ શકો છો, એક સરખા 6 ચોરસ, કારણ કે સમઘનની બધી બાજુઓના માપ પણ સરખા હોય છે। એમાં જ્યાં ડોટેડ લાઈન છે ત્યાંથી તમે એને વાળો તો એક સમઘન છે તૈયાર થશે। ત્યારબાદનો સવાલ છે સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું થશે? સૌ પ્રથમ તો ક્ષેત્રફળ એટલે શું જે આપણે આગળ શીખી ગયા છીએ। તો ક્ષેત્રફળ એટલે કોઈ પણ આકૃતિએ જેટલી જગ્યા રોકી છે એને એનું આપણે ક્ષેત્રફળ કહેશું। તો અહીં બાજુ છે તો સમઘનની બાજુનું ક્ષેત્રફળ એટલે કે સમઘનની બાજુએ જેટલી જગ્યા રોકી છે એને એનું ક્ષેત્રફળ કહેવાય। તો સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર આપણે અહીં લખેલું છે એ પ્રમાણે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે સમઘનની જે બાજુ છે એની લંબાઈનો ગુણાકાર કરવાનો છે, લંબાઈ ગુણ્યા લંબાઈ। તો જે મળશે જવાબ એ સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ થશે। એટલે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે કે સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ।
ત્યારબાદનો સવાલ છે કે એક એવી આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન ન બને. તો જુઓ, અહીં મેં તમને ગ્રીડ છે એની પર એ આકૃતિ દોરીને બતાવી છે, જેને વાળવાથી સમઘન બનતો નથી. હવે તમે પણ આવો એક આકાર કાપી અને એમાંથી સમઘન બનાવવાનો પ્રયત્ન કરજો. તમે સમઘન છે બનાવી શકશો નહીં. ત્યારબાદનો સવાલ છે કે તમારી આસપાસ કઈ વસ્તુઓ સમઘન જેવી દેખાય છે. તો આપણી આસપાસ જે સમઘન જેવી વસ્તુઓ દેખાય છે એમાં પાસો, એટલે કે જેની મદદથી તમે રમતા હોય છો, એ પાસો, બરફનો ટુકડો, ચોકનું બોક્સ વગેરે જે છે એ આપણને સમઘન જેવું દેખાય છે. તો તમારે પણ સારી રીતે એ અભ્યાસ કરવાનો છે. તમારે પાસો લઈ અને જોવાનું છે કે એને કેટલી બાજુ છે અને દરેક બાજુનું માપ કેવું છે, એક સરખું છે કે નહીં, અને તમારે એનો અભ્યાસ કરવાનો છે. અહીં તમને કેટલાક આકારો આપ્યા છે, એમાંથી કેની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય અને કેની મદદથી ખુલ્લું ખોખું ન બનાવી શકાય. તો જુઓ, અહીં જે સૌપ્રથમ બંને ઉપર મેં લાલ રંગથી ટીક કરી છે, એ બંનેની મદદથી તમે ખુલ્લું ખોખું બનાવી શકો છો. તો જો ખુલ્લું ખોખું છે એક સમઘન જ છે, પણ સમઘનમાં 6 બાજુ હોય છે, જ્યારે ખુલ્લા ખોખામાં ઉપરની બાજુ છે એ હોતી નથી. એટલે કે અહીં 5 બાજુ આપણને ખુલ્લા ખોખામાં જોવા મળે છે. ત્યારબાદ જે આકારો પર મેં વાદળી રંગથી ટીક કરી છે, એ બંને જે આકારો છે એની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાતું નથી. હવે ત્યારબાદ નીચે આપણને સવાલ આપ્યો છે કે પાના નંબર 46 પર બાકીની કઈ 8 આકૃતિઓને વાળવાથી ખુલ્લું ખોખું બનાવી શકાય છે તે શોધી કાઢો. તો તમારા ગણિતના પાઠ્યપુસ્તકના પેજ નંબર 46 ઉપર તમારે જોવાનું છે. એમાં તમને કેટલાક આવા આકારો આપ્યા છે. એમાંથી એવા કયા આકારો છે કે જેની મદદથી તમે ખુલ્લું ખોખું બનાવી શકો છો. પાઠ્યપુસ્તકના પેજ નંબર 46 ઉપર, એટલે કે ચેપ્ટર 3માં આ એક જે ગ્રીડ છે એની અંદર કેટલાક આવા આકારો આપેલા છે. તો તમારે એમાંથી કેટલી આકૃતિ, એટલે કે કેટલાક આકારો છે એને વાળવાથી ખુલ્લું ખોખું બને એ તમારે શોધવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો, અહીં જે ગ્રીડ છે એમાં મેં જે કાંઈ આકારો છે એ દર્શાવ્યા છે, એને વાળવાથી આપણે ખુલ્લું ખોખું બનાવી શકીએ છીએ. ત્યારબાદનો સવાલ છે કે બીજી એવી આકૃતિ બનાવો કે જેનાથી ખુલ્લું ખોખું ન બનાવી શકાય. તો એવા કેટલાક આકારો બનાવવાના છે કે જેની મદદથી ખુલ્લું ખોખું ન બનાવી શકાય. તો જો અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આ જેટલા આકારો અહીં સ્ક્રીન પર મેં દર્શાવ્યા છે એની મદદથી આપણે ખુલ્લું ખોખું બનાવી શકતા નથી. તો આ રીતે ખુલ્લું ખોખું બનાવી શકાય અને ન બનાવી શકાય એવા આકારો તમારે તમારી નોટમાં છે દોરવાના છે. હવે અહીં જે તમને આકૃતિ આપી છે એને એકબીજા સાથે જોડવાની છે. એમાં જે નીચેની આકૃતિઓ છે વ્હાઇટ રંગથી, એ આખી ખુલ્લી કરી નાખેલી આકૃતિઓ છે, એટલે કે આકારો ખુલ્લા છે. હવે એને વાળવાથી ઉપરની કઈ આકૃતિ બનશે એની સાથે આપણે એને જોડવાનું છે. સૌપ્રથમ પહેલી જે આકૃતિ છે એનો ખુલ્લો આકાર કેવો હોય છે. તો અહીં મેં તમને કાળા રંગનો જે એરો કરીને દર્શાવ્યું છે એ રીતનો એનો ખુલ્લો આકાર છે. એને જો વાળવામાં આવે તો ઉપર મુજબ આકૃતિ જોવા મળશે. ત્યારબાદ બીજી આકૃતિ, જેને આપણે શંકુ આકાર પણ કહીએ છીએ, તો એને જો ખોલી નાખવામાં આવે તો એ ભાગ કેવો દેખાય છે. તો જો લાલ રંગથી એરો કરીને મેં દર્શાવ્યું છે. ત્યારબાદ ત્રીજી આકૃતિ છે એ એનો ખુલ્લો આકાર કેવો લાગે છે. તો એને પણ મેં અહીં તમને લીલા રંગના એરો કરી અને જોડીને દર્શાવ્યું છે. તો એનો ખુલ્લો આકાર આ રીતનો હોય છે. જો એને તમે વાળો, એનો ખુલ્લો આકારમાં જે ડોટેડ લાઇન છે એનાથી તમે એને વાળો તો ઉપર મુજબની આકૃતિ છે એ તૈયાર થશે. ત્યારબાદ છેલ્લે નળાકાર આપેલો છે, તો એને આપણે ભૂરા રંગના એરો કરીને જે દર્શાવ્યું છે એ એનો ખુલ્લો આકાર છે. જો એને વાળવામાં આવે તો ઉપર મુજબ નળાકાર છે બનશે. એટલે લંબચોરસ કાગળને જો વાળવામાં આવે તો એમાંથી એક નળાકાર છે બને છે, એમ આપણે કહી શકીએ. અહીં તમને એક ઘરનો નકશો આપ્યો છે. તો ઘર બનાવતા પહેલાં એનો નકશો તૈયાર કરવામાં આવે છે. તો એને કેટલી દિવાલો હોય, એને કેટલા ઘરને બારી બારણા હોય એ નકશામાં તૈયાર કરવામાં આવે છે. જો અહીં તમે નકશો જોઈ શકો છો. અહીં જે નકશો છે વિપાના ઘરનો નકશો આપણને દર્શાવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે કઈ દિવાલે બારી આવેલી છે એ દર્શાવ્યું છે અને કઈ દિવાલે દરવાજો છે એ પણ દર્શાવ્યું છે. તો 4 બારીઓ છે અને એક દરવાજો છે એ વિભાના ઘરમાં આવેલું છે, એ આપણે નકશા પરથી કહી શકીએ છીએ. અહીં આપણને સવાલ પૂછ્યો છે કે તેના ઘરનો, એટલે કે વિભાના ઘરનો આગળનો ભાગ કયો છે, આગળના ભાગમાં કેટલી બારીઓ આવેલી છે.
તો જવાબમાં આપણે એમ કહી શકીએ કે નકશામાં દરવાજો જે દર્શાવે છે એ ભાગ આગળનો ભાગ છે અને આગળના ભાગમાં આપણને 2 બારીઓ જોવા મળે છે. હવે અહીં આપણને વિભાના ઘરનું વાસ્તવિક ચિત્ર કેવું છે એ આપણે આમાંથી ગોતવાનું છે. A, B, C અને D એમ 4 ઘરના ચિત્રો આપણને આપ્યા છે. આપણે નકશામાં જોયું હતું કે નકશામાં આપણે સ્પષ્ટ રીતે બારી બારણા એ જોઈ શકતા ન હતા અને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ છે એનો ખ્યાલ પણ નકશામાં આવી શકે નહીં. જ્યારે આ જે આપણે ચિત્ર છે એમાં આપણને બારી બારણા પણ જોઈ શકાય છે અને સ્પષ્ટ રીતે આપણે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે આ ઘરની એ પણ જોઈ શકીએ છીએ. તો આ ચારેય ઘરમાંથી વિભાનું ઘર કેવું છે એ આપણે જોવાનું છે. અહીં જે ઘરના ચિત્રો આપ્યા છે એમાં જે C છે એ ઘર છે એ વિભાના ઘરનું છે એમ આપણે કહી શકીએ, કારણ કે આપણે આગળ નકશો જોયો છે એટલે એના પરથી આપણને અંદાજ આવી જાય છે કે વાસ્તવિક ચિત્ર C છે એ વિભાના ઘરનું ચિત્ર છે. હવે તો અહીં તમે એમ કહેશો કે આ બધા જ ચિત્રો એક સરખા લાગે છે, પણ નહીં. જો તમે એ ચિત્રોને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે દરેક ચિત્ર છે અલગ છે અને વિભાના ઘરનો જે નકશો હતો એવું ચિત્ર છે અહીં C જે ચિત્ર છે એ વિભાના ઘર જેવું છે. તો આપણે ચર્ચા કરીએ કે બાકીના જે 3 વાસ્તવિક ચિત્રો છે એ શા માટે નકશાને અનુરૂપ નથી, એટલે કે વિભાના ઘરનો જે નકશો હતો એને અનુરૂપ કેમ નથી. તો જો સૌપ્રથમ ચિત્ર A. તો અહીં મેં તમને એરો કરીને જે દર્શાવ્યું છે એ ઘરની પાછળની દિવાલ. તો અહીં જો ઘરની પાછળની દિવાલ ચિત્ર એમાં એકદમ સીધી દર્શાવી છે જે નકશા પ્રમાણે નથી. ત્યારબાદ આપણે જોઈએ B. તો કે જે અહીં B ચિત્ર દર્શાવ્યું છે ઘરનું એમાં ઘરની જે જમણી બાજુ છે ત્યાં એક બારી દેખાય છે જે નકશામાં આપણે જોઈ શકતા નથી. જો અમે અહીં એરો કરીને તમને દર્શાવ્યું છે. ત્યારબાદ D ચિત્ર. તો D ચિત્રમાં ઘરની ડાબી બાજુએ દિવાલની વચ્ચે બારી બતાવેલ છે, જ્યારે અહીં બારી નકશામાં આપણે જોઈએ તો અહીં વચ્ચે બારી નથી. એટલે જો મેં એરો કરીને દર્શાવ્યું છે એ રીતે ઘરની જે ડાબી બાજુ છે એની દિવાલે વચ્ચે બારી અહીં દર્શાવી છે. એટલે આ પ્રમાણે જે નકશા સાથે આ ત્રણેય ઘરના ચિત્રો છે બંધ બેસતા નથી. ત્યારબાદનો સવાલ જોઈએ તો મહાવરો આપ્યો છે આપણને. એમાં પહેલો સવાલ છે ઘરની રૂપરેખા દર્શાવતો અહીં નકશો જુઓ. જો અહીં પહેલાં સૌપ્રથમ એક નકશો આપ્યો છે જેમાં આપણને બારીઓ દર્શાવી છે અને દરવાજો દર્શાવ્યો છે. ગુલાબી રંગથી આપણને નકશો અહીં આપ્યો છે અને એની બાજુમાં ઘરનું વાસ્તવિક ચિત્ર છે. એમાં આપણે બારી બારણા ક્યાં આવ્યા છે એ દર્શાવવાના છે. તો જુઓ અહીં આપણે લાલ રંગથી બારણું દર્શાવશું. તો બારણું છે એ આપણે જોઈ શકીએ છીએ કે જે આગળની દિવાલ છે એની પર આવેલું છે. ત્યારબાદ આપણે 2 બારી દર્શાવી છે અહીં. જો બાજુમાં જે દિવાલ આપી છે એની પર આપણે 2 બારી દર્શાવી છે. જો અહીં મેં તમને દર્શાવેલું છે જે રીતે એ રીતે. હવે તમે જોઈ શકો છો કે અહીં આપણે 2 જ બારી દર્શાવી છે, બીજી 2 બારી આપણે દર્શાવી શકતા નથી. તો અહીં આપણને એવો સવાલ પણ પૂછ્યો છે કે એવી કોઈ બારીઓ છે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી, અને જો હોય તો તે નકશાની જગ્યાએ વર્તુળની નિશાની કરો. તો એવી કઈ બારીઓ નકશામાં આપેલી છે જે આપણે આ વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી. તો જો નકશામાં મેં જે ગોળ કરેલી છે એ 2 બારીઓ એવી છે જેને આપણે અહીં ચિત્રમાં દર્શાવી શકતા નથી. તો તમારે પણ આ રીતે તમારા ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આગળ જોઈએ સમઘનનું વાસ્તવિક ચિત્ર. હવે સમઘન વિશે તમને ખ્યાલ આવી ગયો છે કે સમઘનને 6 બાજુ હોય છે અને દરેક બાજુ છે એ એક સરખી હોય છે. તો સુમિત્ર અને તેના કેટલાક મિત્રો આ પ્રકારના સમઘનના વાસ્તવિક ચિત્ર બનાવવાના પ્રયત્ન કરે છે. અને એણે કેવા ચિત્રો બનાવ્યા? તો જો અહીં નીચે આપણને દર્શાવ્યા છે A, B, C, D, E, F અને G. આ પ્રકારે કંઈક ચિત્રો બનાવ્યા છે. અહીં એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. પહેલો સવાલ છે કે આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે, એટલે કે અહીં જે A થી G જેટલા ચિત્રો આપ્યા છે એમાંથી કયું ચિત્ર સમઘન જેવું લાગે છે. તો આગળ આપણે સમઘનનો અભ્યાસ કર્યો એટલે તમે આમાંથી જોઈ અને તરત જ કહી શકશો કે ચિત્ર D અને ચિત્ર E. જો અહીં મેં તમને ટીક કરીને દર્શાવ્યું છે. આ બંને ચિત્રો છે એ સમઘન જેવા લાગે છે. એટલે આપણે જવાબમાં એમ કહી શકીએ કે આમાંથી D અને E ચિત્રો છે એ યોગ્ય લાગે છે. ત્યારબાદનો સવાલ આપણને એમ પૂછ્યો છે કે શું તમે ચિત્ર Fમાં અમુક રેખાઓ ઉમેરી અને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકો છો? જો અહીં જે F ચિત્ર છે એમાં એક જ બાજુ એટલે કે એક જ ચોરસ છે એ આપણને દર્શાવ્યો છે. એમાંથી આપણે સમઘનનું ચિત્ર દોરવાનું છે એટલે કે વાસ્તવિક ચિત્ર બનાવવાનું છે.
તો જુઓ, અહીં મેં તમને દોરીને દર્શાવ્યું છે એ રીતે. આ રીતે આકૃતિ છે એની નીચે અમુક લાઈનો છે એ જોડવાથી તમે જે વાસ્તવિક રીતે સમઘનનું જે ચિત્ર છે એ બનાવી શકશો. તમારે પણ તમારી નોટમાં આ રીતે સમઘનનું ચિત્ર છે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીં સુધી રાખીએ. હવે પછીના વિડીયોમાં આપણે લંબઘન વિશે માહિતી મેળવીશું. આ ઉપરાંત અમુક વસ્તુઓના વાસ્તવિક ચિત્રોની સમજ મેળવીશું. અને આ ચિત્રોને ઉપરથી, સામેથી અને બાજુએથી જોતા કેવા દેખાશે એનો પણ આપણે અભ્યાસ કરીશું.